આગલા લેક્ચરમાં આપણે બહુલકના દાખલા જોયા 2 3 4 તો છેલ્લો છઠ્ઠો દાખલો લઉં છું બાકીના બે દાખલા લેસનમાં આપવામાં આવશે અને એ જ દાખલાના મધ્યકની ગણતરી પણ કરવાની રહેશે લેસનમાં દાખલો છઠ્ઠો વર્ગ જોડતો આ રીતે છે આવૃત્તિ તો આ રીતે છે આપણું સૂત્ર z બરાબર a વત્તા f1 માઈનસ f0 છેદમાં 2f1 માઈનસ f0 વત્તા f2 ગુણ્યા h થાય તો સૌથી મોટી આવૃત્તિ જોઈએ તો 20 તો અહીંયા f1 ઉપર f0 નીચે f2 અહીંયા a અને ગાળો જોતો 10 10 નો ગાય તો ડેટા શીટ લખીએ f1 બરાબર 20 f2 f0 બરાબર 12 f2 બરાબર 11 l બરાબર 40 h બરાબર 10 સૂત્રમાં જુનાનું જે બાહુલક છે બરાબર f1 20 પેલા l 40 વત્તા l f1 20 ઓછા 12 છેદમાં 2 ગુણ્યા 20 ઓછા 12 વત્તા 11 ગુણ્યા ગાળો 20 10 નો 10 નો ગાળો છે 40 એમના વત્તા 20 ની બહાર જાય 8 ગુણ્યા 10 8 ગુણ્યા 10 40 ઓછા 33 40 વત્તા 80 ભાગ્યા 7 ભાગાકાર કરીએ 7 એકમ 7 એક હોય તો 10 7 એકમ 7 11 3 હોય 0 7 ચોક 2 હોય 7 2 14 6 હોય 7 56 11.440 વત્તા 11.440 51.440 અહીંયા જરા ભૂલ છે 12 વત્તા 11 33 નો થાય 23 થાય 23 માંથી 40 જાય 17 આ મહિનો ભાગાકાર 17 ચોકોડ 4 પોઈન્ટ સમથિંગ આવશે 80 બાકી 17 ચોકોડ 12 મહિના 17 55 17 6 102 આ કોઈ દાખલા 80 4.64 એમાં મળતા 44.64 હવે આપણે છેલ્લો ટોપિક મધ્યસ્થ લેવાનો છે નવમા ધોરણમાં તો આપણે મધ્યસ્થ અવૈધિકૃત ગણતરી માટે શીખાતા મધ્યસ્થ m બરાબર જો એકી સંખ્યા હોય તો મધ્યસ્થ m બરાબર n છેદ n વત્તા 1 છેદ 2 મી સંખ્યા આવું કરતા હતા યાદ રાખો અને જો બેકી સંખ્યા હોય તો મધ્યસ્થ m બરાબર n છેદ 2 વત્તા n છેદ 2 વત્તા 1 ભાગ્યા 2 મી સંખ્યા આ મુદ્દાનો કે આ ટોપિકનો અત્યારે ક્યાંય ઉપયોગ નથી ખાલી જગ્યામાં ઉપયોગ આવે તો તમને આવડતું હોવું જોઈએ જસ્ટ આની સમજૂતી માટે આમ કરીએ તો આ રકમ કેટલી હોય 5 6 7 8 9 નો મધ્યસ્થ ગોતો તો અહીંયા એકી સંખ્યા છે તો n છેદ 2 n છે n વત્તા 1 ભાગ્યા 2 કુલ સંખ્યા 5 5 માં 1 ઉમેરતા 6 ભાગ્યા 2 5 વત્તા 1 ભાગ્યા 2 બરાબર 6 ભાગ્યા 2 બરાબર ત્રીજી સંખ્યા તો ત્રીજી સંખ્યા 7 એનો મધ્યસ્થ થાય એને ચડતા ક્રમમાં ગોઠવતા હવે જો હજી એક અહીંયા સંખ્યા 10 વધતો તો આ બેકી સંખ્યાઓ વાળું સૂત્ર આવે તો અમને મૌખિક ખબર પડે આ વચ્ચેની બે સંખ્યા ભાગ્યા 2 n છે 2 6 ભાગ્યા 2 એટલે ત્રીજી સંખ્યા
અને n છે 2 વત્તા 1 ત્રણમાં એક ઉમેરતા ચોથી સંખ્યા ત્રીજી સંખ્યા અને ચોથી સંખ્યાનો સરવાળો ભાગ્યા 2 7 વત્તા 8 ભાગ્યા 2 15 ભાગ્યા 2 બરાબર 7.5 આપણો જવાબ આવે. પણ અત્યારે એવું નથી કરવું, આપણે તો વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ લેવો છે. તો વર્ગીકૃત માહિતીના મધ્યસ્થ માટે સૂત્ર છે મધ્યસ્થ m બરાબર l વત્તા n છે 2 ઓછા cf ભાગ્યા f ગુણ્યા h. હવે તરત થાય આપણને કે આમાં n છે 2 એટલે તો આવૃત્તિના ટોટલનું અડધું. તો આવૃત્તિનો સરવાળો મેળવવો પડશે આપણે દર વખતે. તો cf એટલે શું? તો પહેલા આપણે cf શીખવાનું છે. સંચયી આવૃત્તિ થી વધારે પ્રકાર થી ઓછા પ્રકાર એવું પહેલા આવતું, હવે નીકળી ગયું છે. તો એક ઉદાહરણ આપ્યું છે કે કોઈ એક વિદ્યાર્થી ટેસ્ટમાં વિદ્યાર્થીને માર્ક 20 માર્ક વાળા 6 જણા, 25 માર્ક વાળા 20 જણા, 28 માર્ક વાળા 24 જણા, પછી 29 માર્ક વાળા તો 28 જણા, 33 માર્ક વાળા તો 15 જણા, 38 માર્ક વાળા તો 4 જણા, 42 માર્ક વાળા તો 1 જણો અને 43 માર્ક વાળા તો 1 જણો. 50 માર્કની કસોટી હોય તો માની ટોટલ 100 વિદ્યાર્થી છે. તો આપણે કોઈ કે 20 માર્ક સુધીના મેળવેલા વિદ્યાર્થી, તો 20 માર્ક સુધીના કેટલા? ખાલી 20 સુધી, તો અહીંયા 6. હવે એમને 25 સુધી કેટલાને આવ્યા? ટૂંકમાં નીચેથી 20 વાળા આવી જાય, 25 વાળા આવી જાય, તો 20 થી 25 વાળા 6 છે, 20 વાળા 6 છે અને 25 વાળા 20 છે. તો આ બેનો ટોટલ થાય 26. હવે 28 સુધી કેટલા થાય? તો 28 માર્ક વાળા 24 જણા પાછા ઉમેર્યા, તો 26 વત્તા 24 50. આ 24 વત્તા 24 એનો ટોટલ થયો. પછી કે 29 સુધી કેટલા આવ્યા? તો 50 વત્તા 28. આ 28 માર્ક છે એમાં ઉમેર્યા બરાબર 78. પછી કે 33 માર્ક સુધી કેટલા આવે? તો 78 માં હજી 15 33 માર્ક વાળા ઉમેરાય, તો 78 વત્તા 15 આટલે 13 આટલે 9 3. તો પછી 38 માર્ક વાળા કેટલા થાય? 38 સુધી, તો એમાં હજી 4 ઉમેરાય, તો 93 વત્તા 4 બરાબર 57. 42 માર્ક વાળા કેટલા થાય? તો કે 97 વત્તા 2 બરાબર 99. અને 43 માર્ક વાળા ટોટલ કેટલા થાય? તો કે 99 વત્તા 1 બરાબર 100. 43 માર્ક થી ઓછા એટલે કે 43 માર્ક સુધીના વિદ્યાર્થી 100. તો આને સંચયી આવૃત્તિ કહેવાય, cf. સંચયી આવૃત્તિ તો આપણે જાજુ ના વિચારતા, ઉપરથી ટોટલ કરતો જવાના, બધી આવૃત્તિના ટોટલ, એને સંચયી આવૃત્તિ કહેવાની છે. એ આપણે આમાં ઉપયોગમાં લેવાની છે. આ આવડી જાય એટલે આ મધ્યસ્થનું કામ જરૂર થઈ જાય. બાકી એમાં પણ લાંબી ગણતરી આવતી નથી. તો એ લઈએ આપણે હજી એક આપણે પાઠ્યમાં ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે સંચયી આવૃત્તિની પ્રેક્ટિસ કરીએ. હવે 0 થી 10 ગુણ વાળા 5 વિદ્યાર્થી, 10 થી 20 ગુણ વાળા 3 વિદ્યાર્થી, 20 થી 30 ગુણ વાળા 4 વિદ્યાર્થી, 30 થી 40 વાળા 3 વિદ્યાર્થી, એવી રીતે 53 વિદ્યાર્થીના માર્ક આપ્યા છે. હવે એને આપણે પહેલા થી ઓછા પ્રકારનો આલેખ મેળવવો હોય કે થી ઓછા પ્રકારનો ગ્રાફ કરવો હોય તો આપણે કહીએ ભાઈ 20 થી ઓછા માર્ક વાળા કેટલા? 10 થી ઓછા માર્ક વાળા કેટલા? તો 10 હોય ગણી લઈએ આપણે, તો 5. પછી તો 20 થી ઓછા માર્ક વાળા કેટલા? તો 5 વત્તા 3. જ્યાં આપણે કીધું હતું 5 વત્તા 3 સંચયી આવૃત્તિ, એને આપણે cf કહી શકીએ. સંચયી આવૃત્તિ થી ઓછા પ્રકારની આપણે આની આવું શીખવાનું, આ કરવાનું છે. તો 30 થી ઓછા માર્ક વાળા કેટલા? તો કે 8 વત્તા 4 બરાબર 12. પછી 40 થી ઓછા માર્ક વાળા કેટલા? તો 12 વત્તા 3 બરાબર 15. 50 થી ઓછા માર્ક વાળા કેટલા? તો 15 વત્તા 3 બરાબર 18. 60 થી ઓછા માર્ક વાળા કેટલા? તો કે 18 વત્તા 4
બરાબર 22 70 થી ઓછા માર્ક વાળા કેટલા થશે 22 + 7 બરાબર 29 80 થી ઓછા માર્ક વાળા કેટલા થશે 29 + 9 બરાબર 38 પછી 90 થી ઓછા કેટલા થશે 38 + 7 બરાબર 45 અને 100 થી ઓછા માર્ક વાળા કેટલા થશે 45 + 8 બરાબર 53 જે આપણે 53 ને 53 તો 100 થી ઓછા માર્ક વાળા તો બધા જ વિદ્યાર્થી આવશે તો આ થી ઓછા પ્રકારનો ચાર્ટ કે કોઠો બનાવ્યો કહેવાય હવે ધારો કે આપણને એમ કે વધારે થી વધારે તો અહીંયાથી લઈએ ઉપરથી તો જ્યારે થી ઓછા પ્રકારમાં અધર સીમા આપણે લીધી હતી 10 થી ઓછા 20 થી ઓછા 30 થી ઓછા 40 થી વધારેમાં અધર સોરી 10 થી ઓછા પ્રકારમાં ઉધર સીમા લીધી હતી તો ઓછા પ્રકારમાં અધર સીમા લઈએ નીચેનો છેડો 0 થી વધારે તો બધા છે 53 ને 53 0 થી વધારે 53 પછી 10 થી વધારે આ લઉં છું 10 થી વધારે તો 5 નીકળી જાય ઉપરમાં 5 જે 0 છે એ નીકળી જાય તો 53 ઓછા 5 બરાબર 48 પછી 20 થી વધારે તો પછી 5 48 માંથી હજી 4 નીકળી જાય 48 ઓછા 4 બરાબર 44 પછી 40 30 થી ઓછા લઈએ તો 30 થી ઓછામાં આપણે આ લઈ લીધું 5 પછી 3 લઈ લીધું 5 લીધું પહેલું લીધું પછી 3 લીધું તો 3 રહી ગયું 50 તો 50 માંથી પહેલું છે 50 પહેલા 53 50 ઓછા 5 બરાબર 48 આપણે આ લીધું 3 હા હવે આ લઈએ 3 48 ઓછા 3 બરાબર 45 ત્યારબાદ 4 લઈએ 45 ઓછા 4 બરાબર 41 ત્યારબાદ 3 બાદ કરીએ 41 ઓછા 3 બરાબર 38 હજી 3 લઈએ 38 ઓછા 3 બરાબર 35 હજી 4 લઈએ 35 ઓછા 4 બરાબર 31 31 ઓછા 7 બરાબર 24 24 ઓછા 9 બરાબર 15 15 ઓછા 7 બરાબર 8 અને 8 ઓછા 8 બરાબર 0 100 થી વધારે માર્ક વાળો એક પણ વ્યક્તિ નથી તો આ થી વધારે પ્રકારની માહિતી કહેવાય આ થી ઓછા પ્રકારની માહિતી કહેવાય આપણે દાખલામાં આ માહિતીનો ઉપયોગ કરવાનો છે CF નો તો હવે આ જ દાખલો આપણને કહે કે આપેલી માહિતીનો મધ્યસ્થ ગોતો તો શું કરશું આ વસ્તુની જરૂરિયાત નથી આપણે એને કાઢી નાખીએ આનો ઉપયોગ કરી આ ઉપર આપું છું બીજી વાર આપણે શું કરશું હવે જોતા જઈએ પહેલા જોઈએ અભિપ્રાય સૂત્ર છે a બરાબર n/2 ઓછા વત્તા n/2 ઓછા CF છેદમાં 1 ગુણ્યા h તો પેલા n આપણી પાસે ટોટલ છે જ આવૃત્તિનું ટોટલ n બરાબર 53 તેથી n છે 2 24 22 એટલે કે 53 ભાગ્યા 2 બરાબર 24.5 તો n છે 2 26.5 આવ્યો તો હવે આમાં જો કયા ગાળામાં 26.5 છે અહીંયા 8 12 15 18 22 આ 22 પછી આની અંદર 22 થી 29 ની સંખ્યા છે આમ શીખવાનું આપણો આ મધ્યસ્થ વર્ગ કહેવાય 26.5 જે વર્ગમાં હોય એ વર્ગ મધ્યસ્થ વર્ગ થાય આને લંબાવો આમ કરો આ આપણે આ વધારો લેવાનો છે 50 થી 60 વાળા 50 થી 60 એટલે વેરી કે આપણે આની સાથે નથી એની સાથે લઈએ તો આ ગાળો લેવાનો છે તો અહીંયા આને કાઢી નાખું છું ઓલું પાછું લખી નાખું છું
0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80, 80 થી 90 અને 90 થી 100. અભી આવૃત્તિ હતી 5, 3, 4, 3, 4, 7, 9, 7 અને 8. હવે થઈ તો જોઈ શકો છો આપણે આ લીધું, આને હું આ લીટો માની દઉં તો આ જે આવૃત્તિ છે એ આપણો F થાય, આની સામે જે આ છે એ આપણો L થાય અને આ ઉપરનું છે એ CF થાય. આટલું આપણે ઓટોમેટિક મધ્યસ્થનો દાખલો આવડી જાય. સંચયી આવૃત્તિ લેતી જવાની, મધ્યસ્થ વર્ગ જેમાં આવે એને કેન્સલ કરવાનું, નીચેનું તો ગણવાનું જ નથી અને એ વર્ગને તો અહીંયા લખાય અને કોઈ તો લખાય મધ્યસ્થ વર્ગ બરાબર કેવું આવ્યું 60 થી 70. આવૃત્તિ F બરાબર કેટલું આવ્યું 7. આવૃત્તિ F 7 છે આપણે જો. અને CF અહીંયા લખું છું CF બરાબર આપણે 22 કહ્યું છે. અહીંયા સુધીનો ટોટલ લીધો છે. હવે બધી વસ્તુની કિંમત મૂકી દઈએ. M બરાબર L, આપણે L કેટલું લીધું 60 વત્તા મધ્યસ્થ આપણે n છે 26.5 અહીંયા કહ્યું છે ઓછા CF 22 ગુણ્યા h આપણે ગાળો કેટલાનો છે 10 10 નો h બરાબર 10 છેદમાં f કેટલું છે આપણું 7 તો 60 વત્તા 26.5 માંથી 22 જાય 4.5 ગુણ્યા 10 એટલે 45 ભાગ્યા 7 60 વત્તા 45 ભાગ્યા 7 6 7 42 3 વૈધા 7 ચોક 28 2 વૈધા 7 2 14 6 વૈધા 7 8 56 4 6.428 60 વત્તા 6.428 બરાબર 66.428 આપણો મધ્યસ્થ જોઈ શકો છો. દાખલો ઈઝી છે તો એમનું ઉદાહરણ કેવો છે આવા દાખલા ગણશું પણ શું કરવાનું પહેલું આવૃત્તિનો ટોટલ n મેળવવાનો, એનું અડધું n છે 2 મેળવવાનું, પછી CF વધતું જવાનું, કયા વર્ગમાં આવે છે એ વર્ગની સામે f લેવાનું, ઉપરનો CF લેવાનો, પછી નીચે કરવાનું. બાકી આટલી વસ્તુ છે એ કિંમતમાં મૂકીને રાખવું. હજી એક પ્રેક્ટિસ માટે ઉદાહરણ 7 લઈએ. એમાં સંચયી આવૃત્તિ આપી છે કે ભાઈ છોકરીઓની ઊંચાઈ આપી 140 થી ઓછી વાળી 4 છોકરીઓ, 145 થી ઓછી 11, 150 થી ઓછી 29, 155 થી ઓછી 40, 160 થી ઓછી 46 અને 165 થી ઓછી 51. તો આવી રીતે કુલ 51 છોકરીઓ છે. તો એનો મધ્યસ્થ ગોતવો, તો મધ્યસ્થ ગોતવા માટે પહેલા એને સમાન વર્ગમાં ફેરવવી પડે. તો મેં સમાન વર્ગ લઈને 135 થી 140, કદાચ 135 થી ઓછી ઊંચાઈ પણ હોઈ શકે પણ આ તો આપણે ઝડપતા નહીં એટલે મેં 135 થી 40, 140 થી 145, 145 થી 150, 150 થી 155, 155 થી 160, 160 થી 165. આમાંથી આપણે બાદ કરતા જઈને અહીંયા લખતા જાય. પહેલી 140 થી ઓછી જગ્યામાં 35 થી 40 કેટલી છે 4. હવે લઈએ તો 11 માંથી 4 જાય 7, 29 માંથી 11 જાય 18, 40 માંથી 29 જાય 11, 46 માંથી 40 જાય 6 અને 51 માંથી 46 જાય 5. તો આનું ટોટલ મારશો તો પણ 51 થાય. આ સમાન વર્ગોમાં છે. હવે એની બાજુમાં જ આપણે અહીંયા CF જે સંચયી આવૃત્તિ લખી નાખીએ. આ આવૃત્તિ થઈ ગઈ.
અહીંયા ટોટલ થયો 51 તેથી n છેદ 2 બરાબર 25.5 અથવા તો 51 ભાગ્યા 2 25.5. હવે જોતા જાય 4 ને આપણી પાસે 4 વત્તા 7 આ ના લખો તો હાલે આપણી પાસે લખેલું છે 11 ત્યાંથી સીધું લખો 11 ને 29 આ 25.5 આ 29 વાળા વર્ગમાં આવી જાય અહીંયા 11 થી 29 ની અંદર તો આ આપણું ચેક નાખીએ આ f થાય આ cf થાય અને આ a આટલું આવડે આપણે ઓટોમેટિક મધ્યસ્થનો દાખલો આવડી જાય. પછી પોઈન્ટ ક્યાં આવ્યો તો 11 થી લઈને 29 ની અંદર વર્ગ આવ્યો 25.5 તો એ વર્ગમાં આપણો મધ્યસ્થ વર્ગ થાય મધ્યસ્થ વર્ગ 145 થી 150 તેથી આપણી આવૃત્તિ બરાબર 18 અને cf બરાબર 11 તો અહીંયા ડેટા શીટ લખ્યું તો f બરાબર 18 cf બરાબર 11 l બરાબર 145 h બરાબર 5 બોલીએ મધ્યસ્થ m બરાબર l વત્તા n છેદ 2 ઓછા cf છેદમાં f ગુણ્યા h તો લઈએ આપણે મધ્યસ્થ m બરાબર 145 વત્તા n છેદ 2 25.5 ઓછા cf કેટલા છે આપણે પાસે બતા 11 ગુણ્યા h કેટલું છે 5 નો ગાળો 5 છેદમાં f કેટલું બધું આપણે 18 તો 145 વત્તા 25.5 માંથી 11 જાય 13.5 25.5 માંથી 11 જાય પછી માંથી જાય 14 અને 13.5 ગુણ્યા 5 છેદમાં 18 25 5 3 15 17 1 5 ભાગ્યા 18 145 એનો ભાગાકાર કરો એટલે કેવું સુધારો જવાબ છેદમાં 18 ખરેખર 149